તો મંતવ્ય ન્યૂઝમાં જે આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે તેની પર જ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ધર્મેશભાઈ પટેલ કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે। ધર્મેશભાઈ, જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે ગઈકાલે એલન ઇન્સ્ટિટ્યૂટનો આ કૌભાંડનો પર્દાફાશ કર્યો અને આજે આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે પ્રકારે શિક્ષણનો જે ધંધો ચાલી રહ્યો છે તે કોઈ વેલી નહીં પરંતુ એક આખું કૌભાંડનું વટવૃક્ષ થઈને ઉગી નીકળ્યું છે અને આના જે મૂળિયા છે ને એ વિદ્યાર્થીના ભવિષ્યની તાર કરી રહ્યું છે। શું કહેશો? બિલકુલ, જો આપણે અહીંયા શિક્ષણની જે ગુણવત્તા છે આ ગુણવત્તાના બહુ મોટા સવાલો છે। ટ્યુશન ક્લાસીસવાળા વાલીઓને એવું ભરમાવે છે કે ભાઈ તમારો છોકરો સ્કૂલે નહીં જાય ને તો અમારે ત્યાં વધારે ભણશે, તો પછી સ્કૂલોનું શું કામ છે? એટલે સૌથી પહેલાં તો આવું કોઈ બોલે કે ભાઈ સ્કૂલો છે એમાં નહીં જાય અને અમારે ત્યાં વધારે ભણશે તો આવા બધા જેટલા બી ટ્યુશન ક્લાસીસ છે એ દરેક ટ્યુશન ક્લાસીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય શિક્ષણ પાછળ અને સ્કૂલોના નીતિ નિયમો પ્રમાણે સ્કૂલોની માન્યતા આપતી હોય અને વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને સ્કૂલમાં બાળકોને મોકલતા હોય અને એ સ્કૂલની આખી પદ્ધતિ ઉપર ટ્યુશન ક્લાસીસવાળા જ્યારે આવો પ્રશ્ન ઉપાડે કે ભાઈ સ્કૂલમાં જશે તો તમને સમય ઓછો મળશે, તો પછી સ્કૂલોની જરૂર શું છે? તો સરકાર એક કામ કરે, ભાઈ સ્કૂલો બંધ કરાવી દે, ખાલી ક્લાસીસ ઉપર ભણવાનું ચાલુ કરાવી દે। એટલે કહેવાનો મતલબ એવો છે કે શિક્ષણની ગુણવત્તા છે એ સ્કૂલોમાં સુધરવી જોઈએ અને આ ગુણવત્તાના પ્રશ્નના કારણે આ જે ટ્યુશન ક્લાસીસના જે ધંધા છે એ એના જ કારણે આ ફૂલ્યા ફાલ્યા છે। સૌથી પહેલું સરકારનું સૌથી પહેલું ધ્યાન છે એ સ્કૂલોની શિક્ષણની ગુણવત્તા, ખાસ કરીને સ્કૂલોમાં જે શિક્ષકો છે એ શિક્ષકોની ક્વોલિફિકેશનના બહુ મોટા પ્રશ્નો છે। એટલા માટે શું થાય છે કે સ્કૂલોમાં જે પ્રમાણેનું શિક્ષણ મળવું જોઈએ, સરકારી સ્કૂલ કે ખાનગી સ્કૂલ, પણ સ્કૂલ એટલે એક રજિસ્ટર્ડ એક સંસ્થા છે અને એની ઉપર સરકારનું અને ડીઓનું પૂરેપૂરું નિયંત્રણ છે અને બધા નિયમો છે કે શિક્ષકો કેવા હોવા જોઈએ, ક્વોલિફાઈડ હોવા જોઈએ, અનુભવવાળા હોવા જોઈએ, બધા નિયમો છે, પરંતુ કોઈ પણ નિયમનું સ્કૂલોમાં પાલન થતું નથી અને બધાને ખબર છે છતાં પણ સ્કૂલનું જે મૂળ કામ છે કે જે શિક્ષણની ગુણવત્તા સુધારવાનું અને એક હોશિયાર વિદ્યાર્થી પેદા કરવાનું, હવે એક એવી અસર, એક એવી છાપ પડી ગઈ છે સમાજમાં કે મોટા ધોરણોમાં તો 9, 10, 11, 12માં તો જાણે કે સ્કૂલો છે એ માત્ર નામ પૂરતી, ખાલી નામ પૂરતું તમારે ત્યાં જવાનું અને બીજું મૂળ શિક્ષણ છે એ મૂળ શિક્ષણ તમારે બહારથી લેવાનું। એટલે આ આપણા આખા સમાજની વાત છે, શિક્ષણ સમાજની વાત છે કે આ જે ઇમ્પ્રેશન પાડવામાં આવી છે આ બિલકુલ નુકસાનકારક છે। શિક્ષણ જગતમાં ખૂબ જ ખરાબ માનસિકતા પેદા થઈ છે અને આ માનસિકતા પેદા કરવા માટે ટ્યુશન ક્લાસીસ તેમજ જે વિભાગ છે શિક્ષણ વિભાગ એ પણ એટલું જવાબદાર છે, કારણ કે શિક્ષણ વિભાગને ખબર નથી એવું નથી, આ બધા મીડિયા બતાવે છે, વાલીઓના પોતાના અનુભવો હોય છે, વાલીઓ ફરિયાદ કરે, ઘણા સંગઠનોએ ડીઓમાં જઈને રજૂઆત કરેલી છે કે આ રીતના જે ટ્યુશન ક્લાસીસ છે જે સ્કૂલોનું નામ ખરાબ કરે છે અને ડમી વિદ્યાર્થી તરીકે તમારે અમારે ત્યાં એડમિશન લેવાનું, તમારે સ્કૂલોમાં નહીં જવાનું। તો આ પ્રકારની જે પણ લોકો વાતો કરે છે આમની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ અને જે આ સંચાલકો છે ટ્યુશન ક્લાસીસના, આવા સંચાલકો અને એમાં સ્કૂલના બી સંચાલકો સામેલ છે, કારણ કે સ્કૂલવાળાને શું ફાયદો છે કે ફક્ત નામ ઉપર વિદ્યાર્થીઓ ચલાવવાના, ફી પૂરેપૂરી લેવાની, આ લોકો ફીમાં કોઈ રાહત નથી આપતા, ફી પૂરેપૂરી લેવાની અને તમારે માત્ર કાગળ ઉપર નામ ચલાવવાનું અને જ્યારે ઇમ્પોર્ટન્ટ હોય ખાલી તમારે નામ પૂરતું કંઈ ત્યારે તમારે પરીક્ષા આપવા માટે પ્રેક્ટિકલમાં ખાલી આવી જવાનું અને એ સિવાય તમારે નહીં આવવાનું અને ફી પૂરેપૂરી લેવાની। એટલે આ બહુ મોટું કૌભાંડ છે અને આ કૌભાંડની પાછળ આપણે જોઈએ તો આની તપાસ થવી જોઈએ અને આમાં તપાસ થાય ને તો બહુ મોટા માથાઓ આમાં સામેલ છે અને તપાસ થાય તો એ બધું ઉઘાડવું પડે એમ છે। એટલા માટે જાણ હોવા છતાં, ફરિયાદો હોવા છતાં આવા શિક્ષકો ઉપર પગલાં લેવાતા નથી અને આજે ક્લાસીસની તમે ફી જુઓ, લાખો રૂપિયા વાલીઓ લૂંટાય છે। એક બાજુ સ્કૂલની ફી ભરવાની અને બીજી લાખો રૂપિયા ટ્યુશન ક્લાસીસની ફી પણ ભરવાની, આટલા રૂપિયા ખર્ચતા પણ જો સ્કૂલમાં શિક્ષણ ના મળતું હોય તો સૌથી પહેલું સરકારની જવાબદારી બને છે કે વાલીઓની પડખે ઊભા રહી શિક્ષણની ગુણવત્તા સુધારે અને ટ્યુશન ક્લાસીસો ઉપર થોડું નિયંત્રણ આવે। જી બિલકુલ, જવાબદારીની તમે જ્યારે શિક્ષણના જવાબદારીની જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે મંતવ્ય ન્યૂઝે જેટલા પણ સ્ટિંગ ઓપરેશન કર્યા છે ને એમાં જે ડીઓની જે સંડોવણી બહાર આવે છે ને એ સ્ટિંગ ઓપરેશનમાં પણ રેકોર્ડ થાય છે, કબૂલાત પણ તેમાં થઈ છે અને
આપણે એવું માનીએ છીએ કે ડીઓના હસ્તકમાં જે આ બધું આવે છે શિક્ષણ વ્યવસ્થાને જે એનું જે સંચાલન કરવું, પરંતુ અહીંયા તો ડીઓ જ ખુદ ભ્રષ્ટાચારથી લથપથ પડ્યા જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે કેવી રીતે આશા રાખી શકીએ કે ક્યાંક હવે સુધારો આવે આ શિક્ષણ વ્યવસ્થા પર? કારણ કે જેના હાથમાં આ સોંપવામાં આવ્યું છે, જે આખી વ્યવસ્થા જેના હાથમાં સોંપવામાં આવી છે, એ તો પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. સૌથી મોટી સમસ્યા જ એ છે કે જે અધિકારીએ પરિસ્થિતિનું નિયંત્રણ કરવાનું છે એ જ અધિકારી ભ્રષ્ટાચારમાં સામેલ હોય છે, અને પાછી ફરિયાદ કરવા માટે વાલીઓ કે સંગઠનો જાય તો હજી ફરિયાદ બી જ વ્યક્તિને કરવાની કે જે ઓલરેડી સામેલ છે. એટલે સિસ્ટમ છે એ સિસ્ટમ સુધારવાની જરૂર છે. જ્યારે આટલા બધા સમાચાર આવે છે, મીડિયામાં પણ આવે છે, તો સરકારી ડીઓથી ઉપર જે પણ શિક્ષણ સચિવ છે કે શિક્ષણ મંત્રી છે એમણે સક્રિયતાપૂર્વક આમાં રસ લઈ અને આવા જે કરપ્ટેડ અધિકારીઓ છે આ કરપ્ટેડ અધિકારીઓને જેલમાં નાખવા જોઈએ, જેથી કરીને બીજા બધા જે કરપ્ટેડ અધિકારીઓ છે એના ઉપર એની અસર પડે અને બીજો કોઈ અધિકારી પણ આવું કરતો હોય ને તો એ કરતાં ખચકાય, એને કાયદાની બીક લાગવી. એક સામાન્ય માણસ છે, સામાન્ય માણસને જેટલો કાયદો પાળવાની ફરજ પાડવામાં આવે છે એટલી જ કાયદો પાળવાની ફરજ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને પણ પાડવામાં આવે અને આવા ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવામાં આવે. જે બિલકુલથી આપણે આજે શિક્ષણની વાત કરી રહ્યા છીએ, પરંતુ શિક્ષણનું જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, શિક્ષણનું સ્તર ઓલરેડી ખાડામાં પડેલું હોય ને એવું આપણને દેખાઈ રહ્યું છે. ઓલરેડી શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા હોય ને એવામાં જ્યારે આવું કૌભાંડ બહાર આવે અને આપણે કાયદાની વાત કરીએ, અત્યાર સુધીના રેકોર્ડ્સ છે કે જ્યારે કોઈ મોટા કૌભાંડો થાય છે ને એમાં જો કોઈ મોટા માથાની સંડોવણી સામે આવે ને તો તપાસના નામે માત્ર તાઇફા થાય છે. એમાં જે અધિકારી સામેલ છે એ અધિકારી પોતાને જે મળતું હોય એમાંથી ઉપર પહોંચાડતો હોય, એટલે આખી સિસ્ટમ જ જ્યારે કરપ્ટેડ થઈ જાય ત્યારે ફરિયાદ કોને કરવી અને ન્યાય કોની પાસે માગવો? આટલી બધી ફરિયાદો અને મીડિયામાં ગાજે છે કે આવા ટ્યુશન ક્લાસીસ છે, એનું સ્ટિંગ થાય છે અને બધું જ સાબિત થઈ જાય છે. આમાં કંઈ બહુ મોટી વસ્તુ કરવાની રહેતી નથી. જ્યારે આટલું સાબિતી સાથે મીડિયા જ્યારે સામે આવ્યું છે તો આટલી બધી સાબિતી હોય તો તાત્કાલિક એની પર પગલાં લેવા જોઈએ અને આવા જેટલા પણ ટ્યુશન ક્લાસીસ છે ને સદંતર બંધ જ કરી દેવા જોઈએ. તો શું થાય કે ટ્યુશન ક્લાસીસવાળા સંચાલકો ઉપર પણ એક અસર પડશે કે ભાઈ તમે ચલાવો એનો વાંધો નહીં, એના જે નીતિ નિયમો છે એ તમે નીતિ નિયમો પાડો અને ટ્યુશન ક્લાસીસ ચલવો, પરંતુ તમે એક બાજુ વાલીઓને એમ કહો, વિદ્યાર્થીઓને એમ કહો કે તમારે સ્કૂલે નહીં જવાનું, અમે તમને સ્કૂલમાં એડમિશન કરાવી આપીએ. આ વસ્તુ તદ્દન ગેરવ્યાજબી છે. ને આવું જે પણ બોલતા હોય ને આવા જેટલા ટ્યુશન ક્લાસીસવાળા કર્મચારીઓ છે કે એના સંચાલકો છે ને આ બધાને કાર્યવાહી કરીને જેલમાં નાખી દેવા જોઈએ. જી બિલકુલ ધર્મેશભાઈ, પરંતુ જે પ્રકારે આખો જે મામલો સામે આવ્યો છે ને એમાં બંને તરફે જો શિક્ષણ શાળાઓ અને સાથે સાથે ઇન્સ્ટિટ્યૂટ આ બંનેની જો સાંઠગાંઠ સામે આવી છે, બંનેની લાલસા સામે આવી છે, બંનેનો જે સ્વાર્થ નાણાકીય સામે આવ્યો છે, તો સાથે સાથે આપણે બાળકોના વાલી તરફથી પણ એક સવાલ ઊભો થાય કે બાળકના વાલીને કેમ આ ચિંતા નહીં કે મારે ફી બે બાજુ ભરવાની અને હું ખુદ પણ આ ગેરરીતિ કરીને મારા બાળકને ગેરરીતિના રસ્તે મોકલી રહ્યો છું, એવો બાળકના વાલીને આવો વિચાર કેમ નથી આવી રહ્યો? એક વાલી મંડળના પ્રમુખ તરીકે તમે વાલી માટે શું કહેશો? નહીં, વાલીઓએ પણ ખરેખર આ વસ્તુનો વિરોધ કરવો જોઈએ. જ્યારે પણ આવું તમારી સામે આવે તો આને ઉઘાડા પાડવા જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે આને ખુલ્લું પાડવું જોઈએ અને વાલીઓએ બી જાગૃત થવાની જરૂર છે કે ભાઈ તમે સ્કૂલ તમારા વિદ્યાર્થીને સ્કૂલમાં નથી મોકલતા તો સ્કૂલના જે સાહેબો અને શિક્ષકો છે તમે પોતાના જ બાળકને ત્યાં ના મોકલતા હોય, તમે જ રસ સ્કૂલમાં ના લેતા હોય તો સ્કૂલના શિક્ષકો શા માટે તમારામાં રસ લે? એટલે વાલીઓની બી જવાબદારી બને છે અહીંયા કે તમે સ્કૂલમાં વિદ્યાર્થી ના આ રીતે ના જાઓ અને ડમી સ્કૂલોને પ્રોત્સાહન ના આપશો. કારણ કે ડમી સ્કૂલમાં તમારું બાળક ડમી સ્કૂલમાં જવાનું છે નહીં. જે રેગ્યુલર સ્કૂલો છે એ રેગ્યુલર સ્કૂલના શિક્ષકો પણ જ્યારે વસ્તી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી આવે છે ત્યારે એમને પણ લાગે છે કે વિદ્યાર્થીઓ જો ભણવા માટે સ્કૂલમાં ના આવતા હોય તો મારે શા માટે ભણાવવું જોઈએ? એટલે વાલીઓની બી જવાબદારી બને છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલે, ડમી સ્કૂલોનો વિરોધ કરે અને આવા જે પણ ક્લાસીસ સંચાલકો છે આની ફરિયાદ ડીઓમાં કરે. ભલે ગમે એવી સિસ્ટમ છે છતાં પણ ફરિયાદ કરવાથી ફરક તો પડે જ છે. એટલે વાલીઓ છે એ જે પણ આવો કિસ્સો ધ્યાનમાં આવે એ વાલી મંડળ તરીકે અમે અપીલ કરીએ છીએ કે આવો કોઈ કિસ્સો ધ્યાન આવે તો વાલી મંડળને જાણ કરે, સરકારને જાણ કરે, ડીઓને જાણ કરે, જેથી કરીને આ જે દૂષણ ચાલ્યું છે ડમી સ્કૂલોનું આ સદંતર બંધ થાય. અને સરકારને પણ અમારી તો વિનંતી છે કે સરકાર પણ આ બાબતે સક્રિય રહી અને આવા જેટલા પણ દૂષણો ચાલે છે ખાસ કરીને આ ફીના અને ડમી સ્કૂલ ચલાવવાના
આ દરેક ઉપર કડક કાર્યવાહી કરે. અને વાલીઓને હું એટલું કહેવા માંગુ છું કે વાલીઓ આ રીતના જે પણ ક્લાસીસના સંચાલકો છે આને ઉઘાડા પાડે અને એની જાણ મીડિયાને તથા ડીઓને કરે. તો હાલ અત્યારે જે આકાશ ઇન્સ્ટિટ્યૂટનો જે કૌભાંડનો મામલો જે સામે આવ્યો છે તેમાં હજી પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું.